એમાં હવે બહુ પડવું નહીં. એ જે તે સમયમાં જરૂર હશે, પરંતુ શ્લોક લોક સુધી પહોંચવો જોઈએ. ये बहुत आवश्यक है अध्यात्म जगत के लिए. तो आइए मैं बोलूं, फिर आप बद्दा ज बोलજો प्लीज. यस्ते गंधः, પહેલો શબ્દ છે યસ્તે. ય સ અડધો અને ત જોડેલો, તને એક માત્ર તે. यस्ते गंधः, यस्ते गंधः, यस्ते गंधः पुरुषेषु 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 स्त्रीषु 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 पुंसु 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 भगो 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 रुचिः 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 यो 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 अश्वेषु अश्वेषु वीरेषु वीरेषु या या मृगेषु त मृगेषु त हस्तीषु हस्तीषु कन्यायां कन्यायां वरचो वरचो यद यद भूमि यद भूमे भूमे तेनास्मां तेनास्मां अपि सं सृज मानो मानो द्विक्षत द्विक्षत कश्चन कश्चन अथर्वा ऋषिनो आ मंत्र है. यस्ते गंधः पुरुषेषु स्त्रीषु पुंसु भगो रुचिः यो अश्वेषु वीरेषु या मृगेषुत हस्तीषु कन्यायां वर्चो यद भूमे तेनास्मां अपि सं सृज मा नो द्विक्षत कश्चन. આ એક ઋચા છે. આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વીનો ગુણ ગંધ છે, જેમ આકાશનો ગુણ શબ્દ છે, એમ પૃથ્વીનો જે ગુણ છે ગંધમયી પૃથ્વી છે. અથર્વા ઋષિ કહે છે કે આ જગતમાં 10 પ્રકારની સુગંધ છે. એક ગંધ પુરુષેષુ, પુરુષની એક પોતાની ગંધ હોય છે. કોઈ પણ પુરુષ આધ્યાત્મિક દ્રષ્ટિ પરસેવાની ગંધ નહીં, પુરુષની એક આધ્યાત્મિક સુવાસ હોય છે. જેમ કે કૃષ્ણમૂર્તિની આજુબાજુમાં જનારા એમ કહેતા કે કૃષ્ણમૂર્તિની પાસે જઈએ છીએ તો અમને કંઈક ગંધ આવે છે. કૃષ્ણમૂર્તિ પરફ્યુમ વાપરતા હશે એ મને ખબર નથી, પણ કૃષ્ણમૂર્તિનો શ્રોતા વર્ગ ભણેલો ગણેલો
સાક્ષર લોકો, એ લોકોના નિવેદનો નોંધાયા છે કે કૃષ્ણમૂર્તિની પાસે બેસીએ ત્યારે આ પુરુષમાંથી અમને એક ગંધ આવે છે. એ સંભવ છે? તો એક પુરુષની પોતાની ગંધ હોય છે, સુવાસ, મહેક. આપ કલ્પના કરો, કોઈ પરમ પુરુષ હોય એની ગંધ કેવી હશે? પરમ પુરુષ એ કેવી ગુણાતીત ખુશ્બુ હશે? હવે ઓછું થઈ ગયું, પણ હજી સુધી ગામડાઓમાં સમાધિ, પૃથ્વીનો ગુણ છે ગંધ, સમાધિમાંથી સુગંધ નીકળતી હતી. કલીએ કામ કર્યું, કલીનો પ્રભાવ આપણા મન ઉપર, કાળ ઉપર થયો. એ બધું ધીમે ધીમે ઓછું થયું, અથવા તો આપણું નાક એટલું બધું કમજોર થયું કે સુગંધને આપણે સ્વીકારી શકતા નથી. એક મકરંદી સુવાસ હોય છે બુદ્ધ પુરુષના શરીરમાં, એક સુંદર સુગંધ હોય, એક ખુશ્બુ હોય છે. વેદ નિર્ણય કરે તો પુરુષની સુગંધ, પણ વેદ ભેદ ન કરી શકે, અને એમણે કહ્યું માતૃ શરીરની પણ અમુક સુગંધ હોય છે. સ્ત્રી શું? મેં એવું સાંભળ્યું છે કે બાળકને એની માતાની સુગંધ આવે છે, અને તેથી બાળક બાંખોડિયા ભરતું ભરતું એની મા તરફ વધારે જશે, અને સુગંધ દ્વારા બાળક એની માતાને ઓળખે છે. માતાની એક સુગંધ છે, માતૃ શક્તિની સુગંધ છે. જગદંબાઓની પોતાની એક સુગંધ છે. સ્ત્રી શું એટલે સામાન્ય નારી પણ અને પરાંબાઓ પણ. ભગવાન વેદ કહે છે એની એક વિશેષ ખુશ્બુ હોય છે. પુંસુ, પછી પશુઓ ગણાવ્યા છે, પણ જે પશુ છે, અમુક જીવ જંતુ છે, જીવો છે, પશુ છે, એની પોતાની એક સુગંધ હોય છે. ભગો, ભગ એટલે ઐશ્વર્ય, પ્રભાવ. પ્રભાવની પણ એક સુવાસ હોય છે, સુગંધ હોય છે. હા, પરમાત્માએ પ્રભાવની સુગંધ આપી હોય, ઐશ્વર્યની. કોઈને ભગવાને પૈસાનું ઐશ્વર્ય આપ્યું, કોઈને પ્રમાણિકતાનું ઐશ્વર્ય આપ્યું, કોઈને પદ પ્રતિષ્ઠાનું ઐશ્વર્ય આપ્યું, કોઈને પરોપકારનું ઐશ્વર્ય આપ્યું. આ ઐશ્વર્યની પણ એક સુગંધ હોય છે, એની ખુશ્બુ હોય છે. અને આ સુગંધ જેની પાસે હોય એને ઐશ્વર્ય મળ્યા પછી પણ એ છલકાતા નથી, છલકી નથી જતા, એ રહે છે. ડોક્ટર વીજળીવાળાએ, ભાવનગરવાળાએ એક પ્રસંગ લખ્યો છે કે અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ થયા, બહુ વિદ્વાન, બહુ સરળ ચિત્ત મહાપુરુષ, ત્યારે એનો વિરોધ કરનારા પણ ઘણા હતા. અને લિંકન જ્યારે રાષ્ટ્રપતિ બન્યા, પહેલી સભા સંસદ કે જે હોય તે, અને બધા બેઠા હતા, ત્યારે અમુક ઈર્ષાખોર માણસો જે સહન ન કરી શક્યા હોય આ પ્રવાહની ખુશ્બુ, આ પ્રભાવની ખુશ્બુ. એટલું તો સારું થયું કે એની પાસે નાક હતું, કમસે કમ ખુશ્બુ લઈ શકતા હતા, એટલું સારું કહેવાય. એમાં એક માણસ ઊભો થાય છે, મિસ્ટર પ્રેસિડેન્ટ, આપ ભલે બહુ મોટા પદ ઉપર પહોંચ્યા, પરંતુ તમને ખ્યાલ રહેવો જોઈએ કે અમારા બાપ દાદાના અને મારા સુધી જે બૂટ
શિવાતા હતા એ તમારા બાપા શિવતા હતા. લિંકનના પિતા મોચીનું કામ કરતા હતા. તેજોવધ કરવા માટે સેનેટમાં આવું નિવેદન કર્યું, ઉતારી પાડવા માટે. કોઈ પણ વિવેકી માણસ આવું ન બોલે. અમારા જોડા શિવતા હતા તમારા બાપા, આવો કટાક્ષ કર્યો. સભામાં સન્નાટો છવાઈ ગયો. અમુક લોકો રાજી પણ થયા, તાળીઓ પણ પાડી. બહુ સરસ આ માણસે લિંકનને સંભળાવ્યું. અમુક લોકો શર્મિંદા પણ થયા, પણ કંઈ બોલ્યા નહીં. અને બધાને પ્રતીક્ષા એ હતી કે આનો જવાબ લિંકન શું આપશે. અને બહુ જ સવિનય ઊભા થઈને લિંકને એનો જવાબ આપ્યો કે મને આનંદ થાય છે કે મને આ પદ પ્રાપ્ત થયું ત્યારે સેનેટ આપ સૌ મારા બાપને યાદ કરી રહ્યા છો, મારા પિતાનું સ્મરણ કરી રહ્યા. એનો મને ખૂબ જ આનંદ છે કે મારા પિતાનું સ્મરણ આપ કરાવી રહ્યા. અને હું પણ મોચીનો દીકરો એટલે મને પણ આવડે છે બૂટ સીવતા, જોડા સીવતા. મારા પિતા બહુ જ કુશળ મોચી કર્મ કરતા હતા. એના જેવું કોઈ બૂટ કોઈ બનાવી ન શકે. પણ કદાચ માણસ છે અને વડીલ આપ કહો છો તો મારા પરિવારના બૂટ મારા બાપા બનાવતા હતા. એમાં મારા બાપાથી ક્યાંક ભૂલ રહી ગઈ હોય અને તમારા વડીલોને બૂટ કચ્છું હોય. બૂટ નહોતું કચ્છું, આની પદ કચ્છું છે, બૂટ નથી કચ્છું. આ પદ કચ્છું છે કે આ માણસ મોચીનો દીકરો આટલી પદવી કેમ પ્રાપ્ત કરે. તો હું આપ સૌની માફી માંગુ છું. અને તમારા છોકરાઓના બૂટ ચપ્પલ સીવવા હોય તો હજી હું બેઠો છું, ભલે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ હોઉં. સન્નાટો છવાઈ ગયો. આ છે ઐશ્વર્ય પામ્યા પછી પ્રભાવની સુગંધ. આ છે પ્રભાવની સુગંધ. ઘણી વખત ઐશ્વર્ય પામ્યા પછી આપણે દુર્ગંધી બની જઈએ છીએ. આમ તો વાસ શબ્દ સારો છે, વાસ એટલે સુગંધ, પણ આમ ઓલા અર્થમાં કે એના મોઢામાંથી વાસ આવે છે, એના શરીરમાંથી વાસ આવે છે, આ રીતે પણ શબ્દ વપરાય છે. તો મારા શ્રોતા ભાઈ બહેનો, વેદ કહે છે ભગો ઐશ્વર્યની સુગંધ. ભગવાન રામની કીર્તિ ત્રિભુવનમાં ફેલાઈ ગઈ. ઈશ્વર છે. ભગવાન કૃષ્ણની કીર્તિ, એના સુયશ, એનું ચરિત્ર, એના ગુણગાન 5000 વર્ષ પછી પણ આપણે ભૂલી શક્યા નથી, શકવાના નથી. કારણ કે એની પાસે ઐશ્વર્યની ખુશ્બુ છે, એવું વેદ કહે. પછી કહે છે રુચિ. રુચિ એટલે સ્વભાવ. સૌને પોતપોતાની રુચિ હોય. આપણને આપણા સ્વભાવની સુગંધ આવવી જોઈએ. રુચિ. આપણને બીજાના સ્વભાવની બહુ ખબર છે, પણ આપણા સ્વભાવની ખબર જ નથી. તો કોક આપણને કહે કે તમારો સ્વભાવ આવો છે, સુધારો, ત્યારે જ ખબર પડે. રુચિ. આપણી પસંદગીની પણ એક ખુશ્બુ હોય. તમે કેવા કપડાં પહેરો છો એની એક ખુશ્બુ હોય છે. તમારી પસંદગી કેવી છે, તમારી હેર સ્ટાઇલ કઈ છે, તમારી ભોજનમાં રુચિ કઈ છે, તમે શું વધારે પસંદ કરો છો, તમે કોની સાથે બેસવાની રુચિ રાખો છો. ગમે ત્યાં પલાઠી વાળીને બેસી નથી જતા, કોની સાથે. આ બધી જ જે રુચિ છે એની એક ખુશ્બુ છે. એની ફલાણા ભાઈનો સ્વભાવ લાખોમાં એક, આવું આપણે કહેતો હોય. વેદોએ કેટલું ચિંતન કર્યું છે. વેદોને આપણે અપૌરુષેય ગણ્યા છે. ક્યારે બોલાયા શ્રવણ સંસ્કૃતિમાં, આણે સાંભળ્યું, શ્રુતિ વહેતી રહી. પણ કેટલો મોટો મનોવૈજ્ઞાનિક અભ્યાસ
આ ઋષિમુનિએ અથર્વ ઋષિએ કર્યો. સ્વભાવની સુગંધ. યો અશ્વેશુ વેદ કહે. અહીંયા માનવીની શ્રેષ્ઠ માણસોની વંદના કરી, પણ ઋષિની દ્રષ્ટિમાંથી પશુ પણ અવગણાયા નથી. તમામમાં બ્રહ્મનું દર્શન કરવાની જે ઋષિઓની શ્રુતિ છે એ એના જીવનમાં ચરિતાર્થ. એમ કહે છે કે અશ્વેશુ ઘોડાની આપની સુગંધ છે. જે ઘોડા પાળતા હશે, આમાં દરબારો જે બેઠા હશે, ક્ષત્રિયો જે હશે, ઘોડાઓ પાળતા, એ બધાને ઘોડાની એક મહેક હોય છે સાહેબ. એ બીજા બધા જ પ્રાણી કરતા એની સુગંધ બિલક પડે. અને જાતવાન ઘોડું છે, એ ઘોડાના મરમીઓ એની સુગંધ પછી નક્કી કરે કે આ જાતવાન છે કે કુલ તારડના કોઈ કેળા પકડે કાગડા. ભગત બાપુએ લખવું પડ્યું. તેજણ તગડી હોય તો ફરકીને પાછી ફરે. જાતવંત ઘોડું હોય, એના ઉપર બેઠેલો સવાર રેવાળ જતી હોય, વધારે ગતિ, એને પડી જાય કદાચ યુદ્ધના વેને, તો એ ઘોડું એની ચારે બાજુ રક્ષા કરે. તેજણ નીકળી જાય આગળ, પેલો સવાર પડી ગયો પણ પાછું આવે ઘોડું. તેજણ તગડી હોય તો ફડકીને પાછી ફરે, પણ કુળ ટારડ ના કોઈ, એ તો કેળા પકડે કાગડા. જે ટારડા હોય એ તો પાટું મારતું જાય ને પછી પાછું ભાગી જાય. અશ્વની પોતાની, તમે કલ્પના કરો, મહારાણા પ્રતાપનો ચેતક જે મૂળ ગુજરાતથી ગયેલું પશુ છે, એની ખુશ્બુ કેવી હશે? મહારાણા પ્રતાપની ચેતક. મહારાણાએ 3 જણને બાપ કીધા. એક તો પોતાના પિતાને બાપ કહ્યું, સૂર્યવંશી છે, અને તેથી સૂર્યને બાપ કહ્યો. અને ત્રીજો, એ ચેતકની પીઠ ઉપર હાથ ફેરવે ત્યારે એમ કહે, બાપ ચેતક. એની એક ખુશ્બુ છે સાહેબ. અહીં અશ્વેશુમાં બધા જ પશુ લગભગ આવી જાય. ગાય માતાની સુગંધ તમે લો, તમે ગાય માતાની સુગંધ લો. અમારું સણોસરું લોક ભારતી તો હવે પ્રયોગ કરી રહ્યું છે કે ગોશાળા કરતા ગોબરશાળા તમે સ્થાપો, ગોબરશાળા તૈયાર કરો. કારણ કે ગોબરની, મહાભારતમાં ગોબરની સુગંધનું વર્ણન છે. ગોબરની એક પોતાની ખુશ્બુ છે, ગાયનું ગોબર. સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર મુક્ષી મામૃતા. એક સુગંધી એક ખુશ્બુ પ્રગટ થાય છે. તો અશ્વેશુ, આવા ઘોડા, ઘણા ઘોડાઓને આપણે તારવી શકીએ. એની પોતાની એક મહેક છે. વીરેશુ, એ ઘોડા ઉપર સવારી કરનારા વીર પુરુષની પોતાની એક ખુમારીની સુગંધ. જે સવાર છે એની, ઝાંસીની રાણીની સુગંધ કેવી હશે જ્યારે ઘોડા ઉપર સવાર થઈ અને ખૂબ લડી મર્દાની, હું તો ઝાંસી વાલી રાણી થી. ઘણા દ્રષ્ટાંતો આપી શકાય. ઘોડું પુરુષાર્થનું અને પાવરનું પ્રતીક છે, એટલા માટે આપણે ત્યાં શબ્દ આવ્યો હોર્સ પાવર. એ શક્તિ અને ઉર્જાનું બહુ મોટું પ્રતીક ઘોડું આપણે માન્યો છે. તો અશ્વેશુ વીરેશુ, ઘોડા ઉપર સવારી કરનારો સવાર, એની પોતાની એક ખુશ્બુ હોય છે. વીરતાની ખુશ્બુ, શૌર્યની ખુશ્બુ, અને શૌર્યની સાથે ધૈર્યની ખુશ્બુ. શૌર્ય હોય અને ધીરજ ન હોય તો એ ખુશ્બુ લાંબો સમય ટકતી નથી. તો અશ્વેશુ વીરેશુ યા મૃગેશુત,
હરણની નાભીમાં સુગંધ છે. વેદનો ઋષિ ક્યાં જઈ રહ્યો છે? કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે વનમાય. કબીર સાહેબ પણ કસ્તુરી મૃગની ચર્ચા કરે છે. મને હંમેશા આ કસ્તુરી મૃગની વાત આવે એટલે મને ઊંધું તો નથી સમજાતું. ઊંધું શું કામ સમજાય? આપણે ક્યાં કોઈનું બગાડ્યું છે કે ઊંધું સમજાય? પણ મારી રીતે મને એવું સૂઝે કે મૃગના નાભીમાં કસ્તુરીનો ગોટો હોય છે, ત્યાં બહુ જ ખુશ્બુ છે. એ પોતાની નાભીમાં જ છે કસ્તુરીનો ગોટો, પરંતુ મૃગને ખબર નથી. એટલે આ ખુશ્બુ ક્યાંથી આવે છે એમ ચારે બાજુ એ ગોતે છે. ઘણી વસ્તુ આપણી પાસે જે વસ્તુ છે એનો આપણને ખ્યાલ નથી આવતો. હું રમૂજમાં એક વાત કયા કરતું કે એક શેઠ હરિદ્વારની યાત્રાએ જતા હતા અને રેલવે સ્ટેશને ટિકિટ લેવા માટે લાઈનમાં હતા. એની પાછળ એક ચોર ગયો. એને જોયું પહેલાનો સમય કે લોકો રૂપિયા વાહળી બાંધતા, કેડી ઉપર વાહળી રાખી અને રૂપિયા, એ વખતનો સમય કે રૂપિયા રાખે. પેલા શેઠે પાસળીમાંથી રૂપિયા કાઢી ટિકિટ, પેલા ચોરે જોયું કે આની પાસે પૈસા છે. એને કાંઈ હરિદ્વાર નહોતું જોવું, પણ આ શેઠ જાય છે અને આની સાથે હું જોડાઈ જાઉં અને રાત્રિ આ પૈસા ચોરી લઉં. એટલે શેઠ તો સમજદાર હતો એટલે સમજી ગયો કે આ ભાઈ યાત્રી નથી. પૂછ્યું કે આપ પણ હરિદ્વાર આવો છો? હા શેઠજી, હરિદ્વાર બહુ ઈચ્છા હતી. હરિદ્વાર ટ્રેનમાં બેઠા, હરિદ્વાર પહોંચ્યા, હરકી પેઢી ઉપર સ્નાન કર્યું. શેઠ એક જ રૂમમાં બે જણા ઉતર્યા અને બધા પૈસા શેઠ જ આપે. રૂમના, ચાય પાણીના, નાસ્તાના, રિક્ષાના, બધા પૈસા શેઠ જ. ઓલો ચોર કંઈ આપે જ નહીં, બધા પૈસા આજ ચૂકવે. રાત પડી, ચોરને એમ કે હવે પૈસા તો આ રૂમમાં જ છે, લઈને નીકળી જાઓ. એ 12-1 વાગે ચોર ઊભો થાય છે અને પૈસા ગોતે છે, પણ પૈસા જડે નહીં. બધો જ ખેલ, જલ મેં કુંભ, કુંભ મેં જલ હે, બધું અંદર જ હતું, પરંતુ પૈસા મળે ને. પેલો ચોર કહે હું આની પાછળ પાછળ, મને બધી જ ખબર છે, એના પૈસા ક્યાં ગયા? બહુ થાકી ગયો. કોઈ વાંધો નહીં, કાલે જોઈશું. સવાર પડે, બે ઉઠ્યા અને પેલો કંઈક કોગળા બોગળા કરવા ગયો એટલે શેઠે પૈસાની કોથળી કાઢી અને પેલા ભાઈને કહ્યું કે લો ચા પાણી લઈ આવો. પેલો કહે કે હું કોગળા કરવા ગયો ને પૈસા આને કાઢ્યા, તો આ બધો મામલો તો રૂમનો જ છે, પણ આ રૂપિયા ગયા ક્યાં? છે તો અહીંયા જ. ખેર, બીજા દિવસે યાત્રા કરી, બધું જ પૈસા શેઠ જ ચૂકવે, કારણ કે ઓળખી ગયેલા કે આ સાહેબ ચોરી કરવા. 3 રાત સુધી આમણે મહેનત કરી, પણ રાત્રે પૈસા ગાયબ. સવાર પડે એટલે પેલો કાઢે અને કહે કે લો ચાય લઈ આવો, આ કરો તે કરો. ચોથે દિવસે ચોરે આ શેઠના પગ પકડ્યા કે મને દીક્ષા આપો. કેમ? કે હું ચોર છું, મારા બાપાએ ચોર હતા અને દીકરાને તૈયાર કરું છું. પણ હું થાકી ગયો કે 3 દિવસથી હું થોડોક બહાર જાઉં એટલે તમે રૂપિયા ગણો છો ને રાત્રિએ 2-3 કલાક સુધી હું ગોતું, ક્યાંય રૂપિયા મળતા નથી. આ તમે નાખો છો ક્યાં? ત્યારે શેઠે એમ કહ્યું કે તું જ્યારે ચાય લેવા જાય, નાસ્તો લેવા જાય, ત્યારે હું આ રૂપિયા તારા ઓશિકા નીચે મૂકી દઉં છું અને તું કબાટ ખોલે, મારો કોટ ખોલે, આ બધી જ જગ્યાએ તું શોધે, પણ તારું ઓશિકું ઊંચું કરે તો સંપદા ત્યાં જ પડી છે. મૃગ ઢૂંઢે વન માય. આપણી સંપદા આપણી પાસે છે. તો મને એવું સમજાય કે કસ્તુરી મૃગ માટે એમ કહેવાય છે કે એના નાભીમાં જ, એ તો છે જ,
પણ એને ખબર નથી કે મારી નાભીમાં ખુશ્બુ, એટલે એ ચારે બાજુ બહુ દોડે કે આ ક્યાંથી ખુશ્બુ આવે છે, ક્યાંથી ખુશ્બુ આવે છે. આવું આપણે ત્યાં કહેવાય છે અને સાચું છે. કબીર સાહેબ પણ જો એમાં સાક્ષી પૂરતા હોય તો પછી કોઈ તર્કને ત્યાં સ્થાન નથી રહેતું. પરંતુ મને એવું પણ સમજાય મારા માટે કે કસ્તુરી મૃગને એની નાભીમાં કસ્તુરીનો ગોટો છે અને એની સુગંધ છે, એને ખબર ન પડે એવું થોડુંક માનવું મને તકલીફ થાય છે, થોડીક તકલીફ થાય. તો પછી દોડે છે શું કામ? કે જેને પોતાની અંદર રહેલું પરમ સુગંધનો ખ્યાલ આવે એ પછી સુગંધ વેચવા માટે દોડે છે કે અહીંયા વેચું, અહીંયા વેચું, આ દિશામાં સુગંધ આપું, આ દિશામાં, આખી 10 દિશાઓને આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વત. જેને મળી ગયું છે એ વેચ્યા વગર રહી શકતું નથી. એટલે આ રીતે પણ મને એવો વિચાર આવે. તો વેદ કહે છે મૃગેશુત, કસ્તુરી મૃગની, કસ્તુરીના ગોટાની સુગંધ, હસ્તી શું, હાથીની ખુશ્બુ. હાથીને જે મધ જરે એની એક વિશેષ સુગંધ હોય છે. અને પશુશાસ્ત્રો એવું કહે છે કે જ્યારે હાથીનો ખૂબ મધ જરે છે, ખૂબ મધ, એની ખુશ્બુ હાથણીને જ્યારે આવે છે પછી એકબીજા સાથે વિહાર કરવા નીકળે છે, એ મધની સુગંધ છે એવું સાંભળ્યું છે. હસ્તી શું, કેટલો મોટો વિચાર. કન્યાયામ, કુંવારી કન્યાની પોતાની એક સુગંધ હોય છે. કુમારી દીકરી, નક્ષિક કૌમાર્ય જેનામાં હોય એ દીકરીની પોતાની એક ખુશ્બુ હોય. આખા ઘરને ખુશ્બુથી એ દીકરી ભરી દે, ખૂણે ખૂણો ભરી દે, કૌમાર્યની. અને અહીંયા લખ્યું નથી કારણ કે ઋષિને નહીં લાગ્યું હોય, પણ મારે કહેવું છે કે એ સમય જ્યારે હોય ત્યારે જે છોકરો નિયમપૂર્વક સંયમપૂર્વક જીવતો હોય તો એવા કુમારની પણ ખુશ્બુ હોવી જોઈએ, એ મારે કહેવું છે. આટલું આમાં ક્વચિત અન્ય, ખાલી દીકરીની સુગંધ હોય. હવે આ માણસોને કઈ સૂંઘીને એડમિશન ન અપાય, નહીતર આધ્યાત્મિક વિદ્યાપીઠોમાં તો કુમાર અને દીકરીઓ આવે તો એની ખુશ્બુ તપાસીને પછી એડમિશન આપવું જોઈએ કે આની પાસે કૌમાર્યની સુગંધ છે, આની પાસે સંયમની સુગંધ છે. પહેલા કદાચ આવું હશે. બુદ્ધ ભગવાનના જીવનની એક વાત છે, એમાં એક સાધક, બધા સાધકો ગુરુ પાસે જાય છે અને ગુરુને પૂછે છે કે અમને દીક્ષા આપો. એટલે ગુરુએ એમ કહ્યું કે બુદ્ધના જે કલ્પસૂત્રો છે એ તમે 900 લોકો હતા દીક્ષા લેવા. કલ્પસૂત્ર જે છે, જૈનોમાં પણ કલ્પસૂત્ર આવ્યું. આપણી બધા જ ધારાઓમાં અમુક વસ્તુ બહુ જ કોમન છે, આપણે લડીએ છીએ શું કામ એ જ મને નથી સમજાતું. આટલું બધું કોમન છે, આટલું બધું એક સરખું છે, છતાંય આપણે શું કામ વિવાદો ઊભા કરીએ છીએ સમજાતું નથી. તમે 900 જણા એ કલ્પસૂત્રોને કંઠસ્થ કરીને આવો, પછી હું દીક્ષાનું વિચારું. અને સાહેબ 3 દિવસમાં 900 કલ્પસૂત્રોને કંઠસ્થ કરીને આવ્યા. બધાને એમ કે હવે દીક્ષા આપી દેશે. ગુરુએ કહ્યું કે ધન્યવાદ, મેં કહ્યું એ પ્રમાણે તમે કંઠસ્થ કરી, પરંતુ આમાંથી આ કલ્પસૂત્ર ગોખેલા છે કે તમે એના અર્થો કરી શકો છો, એ અર્થો કરીને જેટલા આવે એને હું દીક્ષા આપીશ. એમાં સાહેબ 90 જ રહ્યા. 900 તો ખાલી પાઠ જ કરતા હતા, એને કોઈ ખબર નથી કે આ સૂત્રનો અર્થ શું થાય. 90 રહ્યા અને એને અર્થ પણ કર્યો.
વળી ગુરુની પાસે આવ્યા, બૌદ્ધકાલીન વાત છે. વળી આવ્યા, કહ્યું કે અમે 90 જણાએ અર્થ પણ સમજો. એટલે ગુરુએ કહ્યું કે હજી અર્થો, તમે ધન્યવાદ, તમે આટલા નીકળ્યા, મને આનંદ થાય, પણ આ કલ્પસૂત્રનો સ્વાદ તમે કેટલાય લીધો, ઈ કેટલા નીકળે છે? અને પછી એમાંથી 9 નીકળ્યા. જેને સ્વાદ, જેને માણ્યું. આપણી પાસે સૂત્રો છે, પાઠ કરી જઈએ છીએ, ઘણા અર્થો કરી જાય છે, અમે બેઠા બેઠા અર્થો કરીએ છીએ, પણ સ્વાદ કેટલાય લીધું. અને એમ કહે છે કે પછી અમુક લોકો તૈયાર થઈને આવ્યા કે અમે સ્વાદ લીધો છે, અમે મળ્યું એને માણ્યું છે, અમને જે ઉપલબ્ધ થયું છે એનો આનંદ અમે મહેસૂસ કર્યો છે. અને કહ્યું કે તો હવે મારી પાછળ આવો, દીક્ષા આપી દે. ગુરુ આગળ ચાલે છે, પહેલા એની પાછળ જાય છે, અને થોડા સમય પછી ગુરુ ખોવાઈ ગયો, ગુરુ દેખાતો જ નથી. જેમ ગોપીઓ કૃષ્ણને ગોતવા ભાગવતમાં નીકળે અને પગલા જોયા પછી થાય છે કે અહીંયાથી ગયા હશે, અહીંથી ગયા, એમ ગુરુના પગલા એને જોયું. ગુરુ અદ્રશ્ય છે. એ જે 9 જણા હતા પાછળ, એને અદ્રશ્ય ગુરુની ખુશ્બુ આવી છે, અને એણે ગુરુને ગોતી લીધો. કારણ કે ખુશ્બુ, પાकिस्तानी शायराना કહે છે, તેરી खुशबू का पता करती है, मुझ पे एहसान हवा करती है. એને ખુશ્બુ અને એ ગુરુ સુધી પહોંચી જાય. મારો કહેવાનો અર્થ એ છે બાપ. અને પછી એને દીક્ષા આપે છે. ખુશ્બુ જોયા પછી દીક્ષા આપવાની છે. કૌમાર્યની ખુશ્બુ, અને કહેવા દો સંયમી છાત્રની ખુશ્બુ હોવી જોઈએ. એનામાં ઉર્જા છે, ઉર્જાની ખુશ્બુ છે. હા, અત્યારે તો દેશકાળ બદલ્યો છે, એમાં આપણે ક્યાં જઈએ, પણ એડમિશન આપતા પહેલા આ વિચારવું જોઈએ. આવી રીતે એડમિશન અપાતા હતા, એને આપણે ગુરુકુળ કહ્યા છે, એને આપણે સાચા અર્થમાં વિદ્યાપીઠો કહી છે. તો આ વેદ મંત્રમાં મૃગેશુત હસ્તી, હાથીની ખુશ્બુ, કન્યાયામ વર્ચો યદ ભૂમે તેનાસ્મામ અપિસમ સૃજ મા નો દીક્ષત કશ્ચન. આવી 10 પ્રકારની ગંધ આ લોકોમાં હોય છે. હવે ગંધ શબ્દ પકડીને વેદ આવી વાત કરે તો એની પાછળ કંઈક અર્થ હશે, કંઈક અર્થ હશે. મહાભારતનું મને બહુ સ્મરણ નથી, પણ ત્યાં પણ 10 પ્રકારની ગંધ છે. અબીલ, ગુલાલ, ચંદન, એની ખુશ્બુ એમાં લીધી છે, એની એક ખુશ્બુ છે. ગાયના ગોબરની ખુશ્બુ બતાવી છે, અષ્ટગંધની ખુશ્બુ બતાવી. ત્યાં પણ કુમારી અને કુમાર એની ખુશ્બુનું વર્ણન મહાભારતે પણ કર્યું છે. પશુઓનું અમુક છાણ, એની એક મહેક છે, અમુક પ્રકાર. પશુઓના મલમાં પણ ખુશ્બુ છે, એક માણસને છોડીને, જેને મહાભારતે અનિષ્ટ ગંધ કહી છે. એ અનિષ્ટ ગંધ છે, ઈચ્છવા યોગ્ય ગંધ નથી, એવું મહાભારત કહે. પછી ગુગળ, આદિયાતી, ઇસ્લામ ધર્મ હોય તો લોબાન, જૈન ધર્મ હોય તો વાસ્કેત, ભસ્મ લઈને આશ્રિતોના માથા ઉપર નાખે આચાર્યો, ભગવંતો. એની પોતાની એક ખુશ્બુ છે. એવું મહાભારતમાં પણ છે, મને બધું સ્મરણમાં નથી, પણ 10 પ્રકારની ખુશ્બુ મહાભારતની. મારે આપને કહેવું છે એ કે જેણે શિવ સંકલ્પ કર્યો હશે એની પાસે એક ગંધ હોય છે. યા તો શિવે સંકલ્પ કર્યો, અથવા તો આખા જગતનું કલ્યાણનો જેણે સંકલ્પ કર્યો. મેં તો અચિંતા અહીંયા આવ્યા પછી આ વિષય પકડ્યો, કારણ કે આ બાપુ શિવ સંકલ્પ બોલ્યા જ કરતા હતા કે આ શિવ સંકલ્પ, એટલે મેં આ વિષય પકડ્યો છે.
તો જગત આખાના કલ્યાણનો જે શિવ સંકલ્પ કરે એનામાં એક ગંધ ઉત્પન્ન થાય છે, એક ગંધ. અને શિવ શાસ્ત્રો એમ કહે છે, શિવ સૂક્તો એમ કહે છે કે ભગવાન શિવની જ્યારે ગંધ, કલ્યાણકારી ગંધ આવે છે ત્યારે ગંધર્વો કૈલાસ જાય છે. આવું શિવ સૂક્ત કહે. ગંધ અને ગંધર્વનો સમન્વય કર્યો શાસ્ત્રકાર. એમનેમ નથી જતા. ગંધર્વો ઇન્દ્રના દરબારની શોભા છે, અપ્સરાઓ ગંધર્વો ઇન્દ્રના દરબારની શોભા. યદ્યપિ રામાયણમાં કૈલાસ પર આ બધાનો નિવાસ બતાવ્યો, પણ એ ક્યારે? જ્યારે પોતાના બુદ્ધ પુરુષની ગંધ આવે છે ત્યારે ગંધર્વો ભગવાન શિવની પાસે છે. કારણ કે શિવ સંકલ્પ વિશ્વ કલ્યાણકારી સંકલ્પ છે. તો એટલા માટે આ વેદ મંત્રમાં દ્રષ્ટિ ગઈ માટે થોડીક ગંધની વાત કરી. શિવ સંકલ્પ એમાં શબ્દ હોય છે. યદ્યપિ શંકર ભગવાન ઊંચા અવાજે બોલ્યા નથી કે હું સતીનો ત્યાગ કરું, પણ એહી તન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ મનમાં એમણે આ સંકલ્પ કર્યો છે, જેમાં સતીનું પણ કલ્યાણ છે, જગત આખાનું કલ્યાણ છે. તો જ્યાં શિવ સંકલ્પ છે ત્યાં શબ્દ છે. અહીંયા શબ્દ નથી, પણ મારે કહેવું જોઈએ શબ્દ છે. રામાયણના એક ગાયક તરીકે કહેવું શબ્દ છે, કારણ કે સંકલ્પ કર્યો એટલે આકાશવાણી થઈ છે. આકાશવાણીના શબ્દએ આ વસ્તુને ટેકો આપ્યો છે. આકાશવાણી થઈ ત્યાં શબ્દ આવ્યો. અમુક મહાપુરુષોનો શિવ સંકલ્પ એને અસ્તિત્વ બિરદાવે છે, એનો જય જયકાર કરે છે. જ્યારે અસ્તિત્વ તરફથી પ્રમાણ મળવા માંડે, આખી કાયનાત જ્યારે એના સંકલ્પની આરતી ઉતારે ત્યારે સમજવાનું કે આ સંકલ્પ શિવ સંકલ્પ છે. તો શબ્દ એની સાથે જોડાયેલો છે. કોઈ સંકલ્પ બોલીને કરે, જૈસે કર્મકાંડમાં બ્રાહ્મણ દેવતાઓ ઓમ વૈષ્ણવે નમઃ વિષ્ણુ સંકલ્પ કરાવે ત્યારે 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો, હસ્તે જલમાદાય, આમ પી લો, આ કરો. કેટલી પ્રકારના સંકલ્પો આપણે ત્યાં કર્મકાંડમાં આવ્યા. આચાર્ય પણ શબ્દ બોલે, પણ આ તો મહાદેવનો સંકલ્પ છે એટલે આકાશવાણી બિરદાવે છે કે આપના સમાન ભગવાનની ભક્તિને આટલી ઊંચાઈ મહાદેવ કોઈ આપી શકે જ નહીં. ધન્ય છે આપ. આવો શબ્દ શિવ સંકલ્પ સાથે જોડાય. પોતે મનમાં બોલ્યા છે પણ શબ્દ જોડાય. શબ્દ પછી સ્પર્શ. શિવ સંકલ્પ જ્યારે આપણને સ્પર્શ કરી જાય, આ બાપુનો શિવ સંકલ્પ, વધારે હું કંઈ ન કહું, પણ બાપુનો શિવ સંકલ્પ હશે એટલે બધાને સ્પર્શ કરી ગયો એટલે આ બધા સેવા કરવા આવ્યા ને. નહીતર દોષી પરિવાર બધી સેવા કરવાનો હતો. મને ચિંતા હતી કે આ દોષી પરિવાર બંને સમાજે એકદમ સંવાદ કર્યો અને આપણે આ કથા પછી તમે કરજો, આ બાપુ કરીને. ત્યારે મને પોતાને ચિંતા હતી કે આ મહાત્મા, પણ એનો શિવ સંકલ્પ બધાને સ્પર્શી ગયો, બધાને સ્પર્શી ગયો. એટલે યજમાનો મળી ગયા બધા. તમારો બુધો ભાઈ મારી પાછળ ક્યાં ગયો બુધો? હા ઠીક, કઈ નહીં. એ પાછળ મને કે બાપુની મારે સેવા કરવી છે, બાપુ રસોડામાં સેવા કરું, આમ કરું, તેમ કરું. મેં કીધું બાપુને પૂછી લો શું છે, ક્યાં છે. બધા તું આવ ને અહીંયા બે. શિક્ષક હાજરી પુરાવે ત્યારે હાજર રહેવું જોઈએ સાહેબ. હા, કહેતા હતા કે મારા બાપુની કંઈક સેવા અને કરી. કારણ કે સાધુનો શિવ સંકલ્પ સ્પર્શ કરે, અડે જ, આપણને ટચ કરે. અને એ સાધુના શિવ સંકલ્પ મને અડ્યો એટલે કથા કરવા આવ્યો. નહીં તો શરૂઆતમાં જે થોડું આમથી આમ હતું એમાં તો મને થતું હતું કે આ કથા કરવા જાઉં કે ન જાઉં. પણ બંને સનાતન ધર્મએ અને જૈન ધર્મએ સંવાદ રચના કરી અને એવી સમજણથી આખું આયોજન થયું. કારણ કે બાપુનો આ સ્પર્શ, ગામડે ગામડે આમંત્રણ આપ્યું, આટલી સંખ્યામાં તમે આ શિવ સંકલ્પ સ્પર્શ કરે.
શિવ સંકલ્પ અને આકાશવાણીનો શબ્દ સાથ આપે છે. શિવ સંકલ્પ દરેક વ્યક્તિને સ્પર્શ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ. શિવ સંકલ્પ હોય એક રૂપ, આવું મોટું રૂપ ધારણ કર્યું સંકલ્પે. કથાનો આવો મંડપ, રસોડાના મંડપ, ઉતારાના મંડપ. આમ તો અમે પહેલાં તો બધાએ વિચાર્યું હતું કે સતવા બાબાની જગ્યા છે ત્યાં કથા તો પાલિતાણા નજીક પડે, પણ બાપુનો સંકલ્પ કે મારા ગુરુની સમાધિની આજુબાજુ જ કથા થવી જોઈએ, અને એ કર્યું. કેવું રૂપ ધારણ કર્યું જુઓ, કેવું રૂપ ધારણ કર્યું. પણ શંકરે સંકલ્પ કર્યો ત્યારે કયું રૂપ આવ્યું? શબ્દ તો આવ્યો આકાશવાણીનો. આ રામાયણની રહસ્યમય વાતો છે સાહેબ, આ ભાષ્યોમાં નથી આવતું, આ બિટવીન ધ લાઇન્સ છે. આકાશવાણીનો શબ્દ સાતપુર સ્પર્શ કરે. શિવ સંકલ્પ જગતના કલ્યાણનો મંત્ર દરેકને સ્પર્શ કરે. ગાંધીના કલ્યાણમય સંકલ્પો અમુક લોકો જરૂર ન સમજાવીને વિરોધ કર્યો, પણ સ્પર્શ બધાને કરતો. ગાંધીના જીવનને આપણે જોઈએ તો શરૂઆતમાં ઘણા એના સંકલ્પોથી વિરોધમાં હતા કે અહિંસાથી કાંઈ થાય નહીં બાપુ. આ વિચારની સાથે કેટલા લોકો અસહમત હતા, પણ એ વસ્તુ સ્પર્શ કરતી હતી બધાને. સ્પર્શ કરી, આ બધાને સ્પર્શ કરી ગઈ એટલે આટલી જનતા ભગવત કથા શ્રવણ કરવા. તો શબ્દ, સ્પર્શ, પછી રૂપ, આ રૂપ ધારણ કર્યું છે. અરુણ દાદા અલંગમાં કથા કરતો હતો. બસમાં ગયો પોથી લઈને વર્ષો પહેલા, અને મનુ દાદા કથા સાંભળવા માટે ત્યાં મણાર ગયા, અને એને ખબર પડી એ બધું. ત્યારે કેવા મંડપો હતા સાહેબ, કેવું રૂપ હતું. લાકડાના થાંભલા હોય, ઉપર ગામડાના કપડાં લઈને બાંધ્યું હોય, કાંઈ ઠેકાણું ન હોય, એવું પણ એક રૂપ હતું. અને આજે આ શિવ સંકલ્પ પ્રમાણે કેવું રૂપ કથાઓ ધારણ કરી રહી છે. એક નવું રૂપ સમાજની સામે આવ્યું. આટલા માણસો કોઈ દિવસ કથામાં હોય હોય જ નહીં સાહેબ, અને હોય તો હોઈ ગયા હોય, પણ અહીંયા તો બધું સારું છે. મને ગઈ કથામાં કોઈકે લખ્યું હતું કે દવા ન દો કે દુઆ ન દો, પણ બપોરે હુવા તો દો. આવું કોઈ લખ્યું. દવા ન દો કે દુઆ ન દો, પણ કથામાં હુવા તો દો. હવે એવું નથી રહ્યું. જાગૃતિપૂર્વક કથા સંભળાઈ રહી છે. હા, આનું પરિણામ આવે એટલા માટે અમારી સણોસરા લોક વિદ્યાપીઠ પ્રયત્નો કરી રહી છે કે આનું પરિણામ આવે, કંઈક બંધાય. આ પ્રવાહ એમને જતો ન રહે. કથાની પોતાની ગરિમા છે, પરંતુ ગંગા તો ગંગા જ છે, એમાં તો કોઈ સવાલ નથી. પણ ગંગાને ડેમ બંધાય, એમાંથી કેનલો નીકળે, વીજળી ઉત્પન્ન થાય, અનેક ખેતી નવપલ્લવિત બને, ગંગાનું ગંગાપણું સુરક્ષિત રહે, અને એ કંઈક પરિણામદાયી બને. એટલા માટે સણોસરા પ્રયત્ન કરે, લોકભારતી પ્રયત્ન કરે. તો બાપ કંઈક મારણ તમારે કરવું પડશે. મારે કોઈની પાસેથી કાંઈ લેવા દેવા નથી, કાંઈ કોઈની પાસેથી લેવું નથી, કંઈ નથી. છતાં હું આજ 80 વર્ષે સતત દોડું છું, સતત. એનો મને આનંદ છે. આ કોઈ તમારી કોઈ સંવેદના પ્રાપ્ત કરવા માટે નથી બોલતો, અને લોકોની સંવેદનાનું બહુ મૂલ્ય પણ નથી હોતું. પણ શું કામ દોડું છું? કે મારું રાષ્ટ્ર જાગે, મારા યુવાનો જાગે, મારા ભાઈ બહેનો જાગે. ખાલી પહેલા બેસવા માટે પડાપડી ન કરો, કંઈક નિર્ણય કરીને પહેલા આવવા માટે પડાપડી કરો કે હવે અમે આમ કરીશું, હવે અમે આમ કરીશું. ખાલી પહેલું બેસવું એ તો સારી વસ્તુ છે, બેસો, એની કોઈ ના નથી પાડતી. તો એક રૂપ બદલાયું કથાનું.
કથાનું. ગામડાઓમાં કથા થતી હતી, સાહેબ છેલ્લે દિવસે 84 થાય, એના પહેલા જમણવાર હોય જ નહીં. છેલ્લે દિવસે સાધુ બ્રાહ્મણની 84 હોય, હજારો લોકો પ્રસાદ લે. તમને પણ વિનંતી કરું કે કથામાં આવો, કથા તો સાંભળજો જ, પરંતુ પ્રસાદ જરૂર લેજો. સવાર, બપોર, સાંજ પ્રસાદ. ઘણા લોકો આ વસ્તુની પણ આલોચના કરે છે કે બધાને જમાડવા ન જોઈએ અને આ બધું લોકો જમવા માટે જ આવે. એવું નથી, એવું નથી. પણ ગીતાએ કહ્યું છે, વિધિ વગરનો યજ્ઞ, દક્ષિણા વગરનો યજ્ઞ, અન્ન વગરનો યજ્ઞ અને મંત્ર વગરનો યજ્ઞ એ યજ્ઞ કહેવાતો નથી, એવું ગીતાનું સૂત્ર છે. એટલે જ્યાં ભગવત કથાનો પ્રેમ યજ્ઞ અથવા તો જ્ઞાન યજ્ઞ હોય ત્યાં મંત્રો હોવા જોઈએ. એટલે ક્યારેક વેદ મંત્ર, ક્યારેક ચોપાઈઓ, ક્યારેક કોઈ પણ મંત્ર. ત્યાં દક્ષિણા હોવી જોઈએ. સાધુ સંતોનું સન્માન બાપુએ કર્યું. એક પ્રકારનો વિધિ હોવો જોઈએ અને અન્ન પ્રસાદનું વિતરણ થવું જોઈએ. આખું રૂપ બદલાયું છે સાહેબ, રૂપ બદલાયું. કારણ કે શિવ સંકલ્પ રૂપ પેદા કરે. પણ હવે શંકર ભગવાને શિવ સંકલ્પ કર્યો એટલે કયું રૂપ? અહીંયા આવું સ્થાનિક ભૌતિક રૂપ નહોતું બદલ્યું. શંકર સહજ સ્વરૂપ સંભાળા, ત્યાં આખું સ્વરૂપ બદલાયું છે. એ અર્થમાં માનસના આધારે શિવ સંકલ્પની સાથે જોડાયેલી વાત. જ્યારે શિવ સંકલ્પ થાય છે ત્યારે માણસને સ્વરૂપ બોધ થવા માંડે અને એને ક્યારે પતંજલિના બધા જ સ્ટેપો ઓળંગીને સમાધિમાં જતા રહે એ ખબર ન પડે. શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ રસ. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. જેનો શિવ સંકલ્પ હશે જગતના, એ માણસ રસિક હશે. એમાં મને તમને બધાને રસ પડશે, અરુચિ નહીં આવે, રસમય હશે. ભગવાન કૃષ્ણ જગત કલ્યાણ માટે અવતાર લે છે, બધાને રસ પડ્યો કૃષ્ણમાં. ભગવાન રામ જગત કલ્યાણ માટે આવ્યા, બધાને રસ પડ્યો. શિવ સંકલ્પ રસ નિર્માણ કરે છે. કથાનો એક સ્વાદ, એક રસ. કથાને રસ કહ્યું છે. ધન્યાસ્તે કૃતિ ન પિબંતુ સતતમ શ્રી રામ નામામૃતમ, અથવા તો ભાગવતની ગોપી કહે છે તવ કથામૃતમ. એક રસ ઉત્પન્ન થાય. રસ ન હોય તો તમે ન બેસો, સીધી વાત છે. રસ ઉત્પન્ન થાય. અને કથામાં રસ ન ઉત્પન્ન થાય તો શેરડીનો રસ તો મળે છે. હું કાલે નીકળ્યો ત્યારે મેં જોયું કે શેરડીના રસના હંસા છે, આ બધું છે. ક્યાંક શરબત પીવાતું હોય એ રસ. કથા શિવ સંકલ્પ માણસ બધાને રસિક કરી દે, નિરસ ન કરે. મોઢા બગાડીને તમે કથા સાંભળો એવા શ્રોતાની મને જરૂર નથી. રસપૂર્વક તમે કથા સાંભળો, રસપૂર્વક કથા, જેટલું સમજાય એટલું. શિવ સંકલ્પ વાળો માણસ સમાજમાં રસની સૃષ્ટિ કરી શકે. અને રસ એ પરમાત્મા છે. રસો વૈસા, શ્રુતિ કહે છે એ રસરૂપ છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ગંધ માટે મેં વેદનો આશ્રય લીધો કે જેનો શિવ સંકલ્પ હશે એની ગંધ ગંધર્વોને આવશે. અને ગંધર્વો મહાદેવના કૈલાસ ઉપર પછી ગાયન કરતા હશે. કેટલો સુંદર શબ્દ પ્રયોગ સૂક્ત કરે. ગંધર્વ અને ગંધ, ગંધર્વ અને ગંધ, આનો શબ્દ સંયોગ. એવું તન્મય મન શિવ સંકલ્પ મસ્તુ. આ શિવ સંકલ્પ શબ્દ બ્રહ્મને લઈને કેન્દ્રમાં આ વિચારને રાખીને આપણે રામકથાનું ગાયન કરી રહ્યા છીએ. ત્યારે એક બે બીજી વાતો જે આવી છે કહી દઉં. બાપુ પ્રણામ, જય સિયારામ, જી નામ, જય ગુરુદેવ. બાપુ એક સમસ્યા છે. બાપુ અમને આ પંક્તિ શું છે, કૃપા કરીને આ પંક્તિનો પ્રકાશ પાડજો. ગગનમાં થઈ ગર્જના અને દિલમાં પડ્યો ધ્રાસકો. આ મારે સમજાવવાનું.
ગગનમાં થઈ ગર્જના. એ શુકલ દાદા તમે થોડું ખંભાળી લેણો દાદા, તો મારે ઓછું. આ દાદો જવાબ આપી શકે. ગગનમાં થઈ ગર્જના અને દિલમાં પડ્યો દ્રાસકો. હરણ હરાયો અને જોગી મરાયો. બોલો, હરણ હરાયો અને જોગી મરાયો. આનો હેતુ શું છે બાપુ? ખાંભળી નાની કચ્છ ભુજ. જય સિયારામ. હવે આમાં કયું હરણ, કયો જોગી, મને આમાં કાંઈ હુજકો પડતો નથી. જેણે ચિઠ્ઠી લખી હોય, હું દલિત વણકર છું, તમે વણકર છો, ક્યાંક આટાપાટા તાર લગાડીને મને સમજાવજો. બાકી તો આ દાદો સમજાવ થાય. બાકી આપણે તો બાપ, ફરી એક વખત આ મંત્રો, ચોપાઈ રૂપી મંત્રોનું ગાયન કરીએ, જેના આધારે આપણે માનસ શિવ સંકલ્પની સંવાદી કથા કહી રહ્યા છીએ. ફરી એક વખત એ ચોપાઈઓનું ગાયન. અધ્યાત્મ જગતના ત્રણ પક્ષીઓ ગાય છે. એક કાગભૂષુંડીજી, એક શુકદેવ ગાય છે, શુક પોપટ, અને વાલ્મીકી કોકિલ. એ ત્રણેય ગાય છે. આપણા દેશના પક્ષીઓ, પક્ષી ફોર્મમાં જે છે એ પણ ગાય છે. આપણે માણસ છીએ. બધાને પ્રાર્થના, ગાજો. હરિ વ્યાપક હરિ ઈચ્છા ભાવી બલવાના હરિ રત શંભુ સુજાના તબ પ્રભુ પદ રામ હૃદય સતી
भेट मोही नाही ત્રણ પંક્તિઓ ચોપાઈઓ દ્વારા માનસ શિવ સંકલ્પનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. ભગવાન શંકરના રામચરિત માનસમાં તલગાજરડાની આંખે જોવું તો એમ દેખાય 9 પ્રકારના સંકલ્પો છે. 9 પ્રકાર એ ક્રમશઃ હું આપને કહીશ. પણ પહેલો સંકલ્પ ભગવાન મહાદેવનો છે, યત પૂર્વમ પ્રભુણા કૃતમ સુખ વિના. મારે રામચરિત માનસની રચના કરવી, આ પહેલો શિવ સંકલ્પ. અને એમણે એવો શિવ સંકલ્પ કર્યો, રામચરિત રચી મહેશ નિજ માનસ રાખા. આ પહેલો શિવ યત પૂર્વમ. અને આ મહાદેવનો રામચરિત માનસની રચનાનો જે સંકલ્પ છે, એના શબ્દોએ મને તમને અસર કરી. એની ચોપાઈઓ મને તમને સ્પર્શી ગઈ. એને આપણા રૂપમાંથી આપણને સ્વરૂપ તરફ ગતિ કરાવી. શિવનો કેટલો મોટો માનવ કલ્યાણનો સંકલ્પ, એણે આપણામાં રસ ઉત્પન્ન કરાવ્યો. અને એણે જેને નિઝામુદ્દીન ઓલિયા અને એનો શિષ્ય અમીર ખુશરો પીર કી ખુશ્બુ કહેતા હોય, એવી એક ગંધ જ્યાં ગંધર્વો આકર્ષિત થાય છે, એવું તો શિવજીના 9 સંકલ્પો રામચરિત માનસમાં છે. એક દ્રષ્ટિથી આપ એનો અભ્યાસ કરી અને વધારે તારવી શકો, ઓછા કરી શકો, એ આપના ઉપર છે. પણ જ્યાં સુધી મારી સમજ પહોંચી હોય ગુરુ કૃપા, 9 સંકલ્પો છે, એની ક્રમશઃ આપણે ચર્ચા કરીશું. આજે આટલી શિવ સંકલ્પની ભૂમિકા પુનઃ એકવાર રચીને હવે કથાનો ક્રમ થોડોક આગળ લઉં. કે ક્રમશઃ કથા વંદના પ્રકરણ ચાલે છે. ગઈકાલે આપણે હનુમાનજીની વંદના કરી અને પહેલા દિવસની કથાને વિરામ આપ્યો હતો. અને હવે આગળની વંદના શરૂ થાય છે. એમાં ભગવાન રામના રામરાજ્ય સ્થાપિત કરવાના કાર્યમાં જેમણે જેમણે પછી અસુર હોય, વાનર હોય, ભીલ હોય, રીંછ હોય, પથ્થર હોય, રાક્ષસ હોય, કોઈ પણ હોય, જેમણે જેમણે ભગવાન રામના રામરાજ્યની સ્થાપના માટે ભગવાનના અભિયાનમાં સહયોગ કર્યો, તુલસીદાસજીએ બધાની વંદના કરી, દરેકે દરેકને યાદ કર્યા. હું શું કામ કથાની શરૂઆત કરું ત્યારે લગભગ રિપીટ કરતો હોઉં છું, પણ યાદ શું કામ કરું કે ભાઈ આમાં આમણે મદદ કરી, આ કથામાં આમણે આને મદદ. મારે કાંઈ કોઈના નામ લઈને કાંઈ મેળવવાનું નથી અને એનું કાંઈ પહેલું પણ નથી. પણ શું કામ?
કે જેણે જેણે કામના વગર આવા સત્કર્મમાં પોતાની સેવા આપી છે એ યાદ કરવા યોગ્ય છે. તો તુલસીદાસજી કહે છે ભગવાનના રામ રાજ્યના કાર્યમાં જે જોડાયા એ બધાની વંદના કરી. અને પછી રામકથાના જે મુખ્ય પાત્રો, મેઇન કેરેક્ટર જો કહેવાય, વાલ્મીકીમાં તો સીતા જ મેઇન છે, જગદંબા જ મેઇન છે વાલ્મીકીમાં, પરંતુ રામચરિતમાનસમાં સીતારામ એ બંને છે. એમાં સીતાજી પ્રથમ છે ને રામ પાછળ છે. એ બંનેની વંદના કરતા તુલસીદાસજીએ બહુ જ પ્રસિદ્ધ ચોપાઈઓ લખી, એનું ગાયન કરીએ. જનક સુતા જગ જનની जानकी अतिशय प्रिय जनक सुता ताके जुग पद कमल मनावं जासु कृपा निर्मल मति पावं जुग पद कमल मनावं जासु कृपा वचन कर्म रघुनायक चरण कमल बंदम सब नायक राजीव नयन धरे धनु सायक भगत विपति भंजन सुखदायक राजीव नयन धरे धनु सायक भगत विपति जनक सुता जग जननी जानकी अतिशय करुणा निधानी अतिशय તો સૌથી પહેલા ફરી વખત જાનકીજીની વંદના. આપણે ત્યાં માતૃવંદના હંમેશા પહેલી થઈ છે. ના સમજ લોક કહે કે નારી નિંદા થઈ છે તુલસીદાસજીની. આ વાત સત્ય નથી. ઉપનિષદો પણ આ મર્યાદા પાળે છે. માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ. માતા પિતા, મા બાપ મોટે ભાગે આ જ શૈલીમાં આપણે બોલીએ છીએ. તમારા માતા પિતા કોણ, તમારા મા બાપ કોણ, આ રીતે જ લગભગ બોલાય છે. તો માં જાનકીની પહેલી વંદના કરી, જે જનકની કન્યા છે, જગતની માતા છે, અને ભગવાન રામની અતિશય પ્રિય વ્યક્તિ છે. અતિશય પ્રિય કરુણા જાનકીજી જગદંબા છે એ સત્ય છે. જગતની માતા એમાં કોઈ કઈ ને, દુર્ગા પાર્વતી જે કંઈ કહો તે એ સત્ય છે.
આને કોઈ અસત્ય ઠેરવી ન શકે. અતિશય પ્રિય કરુણા નિધાન કી, એ પ્રેમ છે. અને કરુણા નિધાન શબ્દ આવ્યો એ કરુણા તરફ સંકેત કરે. એટલે જાનકીજીમાં સત્ય, પ્રેમ અને કરુણા ત્રણેયનું ત્રિપદ દર્શન થાય છે. ત્રણેય રીતે દર્શન સત્ય. ભગવાન રામમાં શું છે? ભગવાન રામમાં સત્યનો પ્રભાવ છે. એના સત્યનો પ્રભાવ એટલે શાસ્ત્રોએ કહેવું પડ્યું, રામો વિગ્રહવાન ધર્મ સાધુ, પછી તુરંત સત્ય પરાક્રમ આ શબ્દ લગાડવો પડ્યો. ભગવાન રામમાં સત્યનો પ્રભાવ છે. પણ પ્રેમ એ રામનો સ્વભાવ છે. રામ હિ કેવલ પ્રેમ, એ પ્રેમ જ કરે, બીજું કંઈ ન કરી શકે. પ્રેમ એનો સ્વભાવ છે અને કરુણા એનો પ્રવાહ છે. એ પ્રવાહ છે, ધોધમાર પ્રવાહ. અતિશય પ્રિય કરુણા એવી હે માં, હું તમારા બંને ચરણોને વિનય કરું છું, મનાવું છું કે બુદ્ધિ તો મને મળી છે પણ નિર્મલ નથી. જેમ બાળકને ગંદકીમાંથી મુક્ત કરી નવડાવી કપડાં પહેરાવીને બાપના ખોળામાં માં મૂકે, એમ હે માં મને નિર્મળ બુદ્ધિ આપો, મારી બુદ્ધિ નિર્મળ બને અને તો હું રામ સુધી જઈ શકીશ. બુદ્ધિ બધામાં છે, હું હંમેશા કહ્યા કરું, બુદ્ધિ વગર કોણ છે સાહેબ? બધામાં બુદ્ધિ છે, પણ સવાલ છે નિર્મલ નથી. ષડયંત્રો રચાવવામાં બુદ્ધિ વપરાય છે. કોને ક્યારે શીશામાં પૂરી બૂથ મારી દેવું એમાં બુદ્ધિ વપરાય છે. ક્યારે કોનો તેજોવધ કરવો એના માટે બુદ્ધિ વપરાય છે. ગ્રુપોના ગ્રુપો સક્રિય થઈ જાય છે. આવી બુદ્ધિ જે મલિન થઈ છે એની શુદ્ધિ કેવલ માં જ કરી શકે. માં જ કરી. બુદ્ધિ તો કેવી, હું રમૂજમાં કયા કરું, ગામડામાં એક માણસે નોટો છાપવાનું કારખાનું કર્યું. તમે બુદ્ધિ જુઓ, આ તમારી સાંભળેલી વાત છે, ફરી વખત દોહરાવો. એ નોટ હમણાં નહીં, સુરતમાં કોઈ યોગના ક્લાસીસ ચલાવતા હતા ને એ નોટો છાપવાનું, છાપવામાં વચ્ચે બહુ આવ્યું એને. પછી તો એનું સન્માન કરીને અંદર લઈ ગયા હોય કે જે કંઈ જે રીતે સન્માન થતું હોય, જે આપણને વધારે ખબર નથી, પણ આવું કંઈક છાપવામાં આવ્યું હતું એવું. અને પોતે જે હોય તે છોડો. ગામડાનો આ માણસ પતિ પત્ની બંને પોતાના ઘરના ભંડકિયામાં નોટો છાપે. 1 લાખ રૂપિયાની નોટો છાપી નાખી. સાહેબ ગવર્નરની સહી, આટલી ભાષામાં હું તમને આટલું આપી શકું. એ બધું જ જે કાંઈ હોય નોટમાં જે હોય બધું બિલકુલ આબેહૂબ. પણ 1 લાખ રૂપિયાની નોટો છપાઈ ગયા પછી બંનેની આંખ ઉઘડી કે 1 લાખની બધી નોટો 15 રૂપિયાની છાપી નાખી. 15 રૂપિયાની નોટ તો ભારત સરકારે પણ બહાર નથી ને, 15ની નથી, 20ની છે, 10ની છે, 50ની છે, 100ની છે, પણ 15ની તો છે જ નહીં. હવે આ લોકોએ ઉતાવળમાં ખોટું બીબું ફિટ કરી નાખ્યું. 1 લાખ રૂપિયાની 15 નોટો છપાય. હવે એ તો ચાલે જ નહીં, કાંઈ કરવું શું? પછી વિચાર્યું કે નવી કડક નોટો છે,